નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.5 ધોરણ 7માં જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે જૂન 2024થી એનું સોલ્યુશન જોઈશું. હવે તમે જુઓ તો સ્વાધ્યાય 2.5માં ખાલી જગ્યાઓ આપેલી છે. તો આપણે ખાલી જગ્યાઓ સમજીને ગણીશું. પરીક્ષામાં આવી જ ખાલી જગ્યાઓ આવે છે. તમે પાછળ જવાબ જોઈને પ્રેક્ટિસ વર્કમાંથી લખી દો છો એટલે તમને સમજ આવતી નથી. પણ જો અહીં સમજશો તો પરીક્ષામાં આના રકમ નથી આવવાની, એ ઉલટફેર આવવાની છે. તો પણ તમને ઇઝી આવડી જશે. ચલો, એક પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 5/17 અથવા 5/17 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. એવું અપૂર્ણાંકના 3 પ્રકાર પડે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર તો છે નહીં, બરાબર. આવો હોય તો મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એટલે શુદ્ધ હોય અથવા અશુદ્ધ હોય. અશુદ્ધમાં અંશ મોટો હોય છેદ કરતાં, આ તો અંશ નાનો છે, તો આ અપૂર્ણાંક કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે. એકદમ ઇઝી છે. 20/9 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. અહીં અંશ મોટો છે, જો છે 9 કરતાં 20 અંશ મોટો છે એટલે અશુદ્ધ આવે. હાલ જ આપણે શીખ્યા. પછી 3.413 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. આવો હોય એને મિશ્ર કહેવાય. તો એ ત્રીજામાં શું આવશે? મિશ્ર આવશે. બોલો, ત્રણેયની ખ્યાલ આવી ગઈ. પરીક્ષામાં આવું જ પૂછાવાનું છે. હવે 8 × 3/4. તો અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડ્યું છે. 4 દુ 8 એટલે 2 તરી 6. તો ચોથામાં કેટલો જવાબ આવ્યો? 6 આવ્યો. 4.3 અષ્ટમાંશને અશુદ્ધ અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદમાં 8 છે તો 8 તો લખી જ દેવાના. આ બંનેનો ગુણાકાર થાય એટલે 8 ચોક 32, 32માં 3 ઉમેરો 32, 33, 34 અને 35. તો કેટલો આવ્યો? 35/8. 43/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. જો હું તમને લખતા શીખવાડું, 5 હોય તો 5 તો લખી જ દેવાના. અહીં જવાબ લખું છું. 5નો ઘડિયો બોલવાનો, 43થી વધવાના. જો 5 × 5 = 5 × 8 = 40. 43માંથી 40 જાય એટલે 3 વધે, તો 8.3 આવે. બરાબર. હવે આ 3/5 ગુણ્યા 5 ચતુર્થાંશ ગુણ્યા 4 તૃતીયાંશ. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર હોય એટલે ઉપર નીચે છેદ ઉડ્યું તો 5 ગયા 5 ગયા, 4 ગયા 4 ગયા, 3 ગયા 3 ગયા, કશું ના વધે એટલે 1. ખાલી જગ્યાનો વ્યસ્ત નથી, તો 0 એક એવી સંખ્યા છે કે એનો વ્યસ્ત મળે નહીં. 2/3 ભાગ્યા 3/3 બરાબર ખાલી જગ્યા. ભાગાકારમાં પહેલી સંખ્યા એમને એમ રાખવાની, ભાગાકારના ગુણાકાર કરવાના આપણે શીખી ગયેલા છે. જેવા ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય, 2 ઉપર જશે અને 3 નીચે આવશે. 2 દુ 4 અને 3 તરી 9. તો કેટલો જવાબ આવ્યો? 4/9 આવ્યો. તો આ વિદ્યાર્થી મિત્રો અહીં લખી દેવાના 4/9. સમજ પડતી હોય તો મોટિવેશન માટે એક લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, તો હું નવા વિડીયો પણ બનાવતો રહું. 0.4 × 0.3. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગીએ છીએ. ઉપર કેટલા રહેશે? 4. અહીં ગુણ્યા એમના એમ. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કેટલા વડે ભાગીએ? 10. ઉપર કેટલા રહેશે? 3. 4 તરી 12, 10 દાન 100. ઉપર 2 શૂન્ય નીચે છે એટલે 2 પોઈન્ટ કાપો એટલે 1 અને 2 એટલે 0.12 આવશે. તો 10માં કેટલો આવે? 0.12. હવે 0.28/0.7. તો એ દાખલો અહીં લઈ લો. હવે 0.28 છે એટલે 28 થશે ઉપર, નીચે પોઈન્ટ પછી 1 ને 2 આંકડા છે એટલે 100 કરી દઉં. ભાગાકાર એમના એમ રાખું. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગી દઉં, ઉપર બનશે 7. 28/100 પહેલી સંખ્યા એમને એમ રાખવાની, ભાગાકારના ગુણાકાર કરો એટલે આ વ્યસ્ત થઈ જાય. 10 ઉપર જશે અને 7 નીચે આવશે. 0 ગઈ 0 ગઈ, 7 ચોક 28. 4/10. 4/10 એટલે 1 પોઈન્ટ કાપો એટલે 0.4. તો 11માં કેટલો આવશે? 0.4. ઓકે, આટલા દાખલા આપણે ગણી લીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ખાલી જગ્યાઓ છે. 3.1/3 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. આવું એટલે મિશ્ર છે, આપણને ખબર છે. ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે, તો 1નો વ્યસ્ત હોય. જો 1નો વ્યસ્ત શું થાય? 1ના નીચે 1 હોય તો આનો વ્યસ્ત શું જાય? 1 ઉપર જાય અને 1 નીચે આવે. બંને સંખ્યાઓ સરખી છે જો, એટલે 1 જ આવે. 2/3 ભાગ્યા 2/3 બરાબર ખાલી જગ્યા. તો તમે જુઓ, 2/3 એમના એમ મૂકીએ, ભાગાકારના ગુણાકાર કરીએ તો આનો વ્યસ્ત થાય એટલે 3 ઉપર જશે અને 2 નીચે આવશે. 2 2 ઉડી જાય, 3 3 બધું ઉડી જાય એટલે 1 વધે. તો અહીં શું આવશે? 1 આવશે. 4/9 અને ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંક છે. સમછેદી તો છેદ સરખા હોય, તો 9 છે તો 9 જોવો છે તો આ 9 છે, બરાબર. તો 5/9 આવશે.
0.040 બરાબર 4 તો અહીં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 3 તો અહીં થોડી મિસગાઈડ થાય એવું છે જુઓ અહીં પોઈન્ટ પછી કેટલા આંકડા 1 2 અને 3 તો નીચે 1000 વડે ભાગી દઈએ આપણે ઉપર પોઈન્ટને કાઢી દઈએ તો કઈ સંખ્યા બને આ જીરોનું મહત્વ નથી આ જીરોનું અહીં 40 છે તો જવાબ કેટલો આવે 40 અહીં 40 ભાગ્યા 1000 લખવા પડે વિદ્યાર્થી મિત્રો પણ અહીં 40ની જગ્યાએ 4 જ છે એનો મતલબ એક એક શૂન્ય ઉડાડી દીધેલી છે તો ઉપર 4 વધ્યા તો 4 તો આપ્યા છે તો નીચે કેટલા વધ્યા 100 તો અહીં કેટલું આવશે 100 આવે 8 ભાગ્યા 25 બરાબર ખાલી જગ્યા હવે વિદ્યાર્થી મિત્રો 8 ભાગ્યા 25 છે તો આપણે 100 લાવવા પડે 8 ભાગ્યા 25 તો 100 લાવવા હોય તો 25 ચોક 100 એટલે ઉપર 4 વડે ગુણો નીચે 4 વડે ગુણો 8 ચોક 32 થશે 25 ચોક 100 થશે બરાબર હવે 1 અને 2 તો ઉપર 2 પોઈન્ટ કાપો એટલે 0.32 જવાબ આપેલો છે ઓકે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો 1 ભાગ્યા 8 બરાબર ખાલી જગ્યા હવે વિદ્યાર્થી મિત્રો 8 છે અને આપણે નીચે શૂન્ય લાવવા પ્રયત્ન હંમેશા કરવો પડે તો 125 વડે ગુણવા પડે 108 1 ભાગ્યા 8 હોય તો 125 વડે ઉપર ગુણો અને 125 વડે નીચે ગુણો 125 એકા 125 આ 125 ગુણ્યા 8 1000 તો 1 2 અને 3 પોઈન્ટ કાપો તો 1 2 3 તો 0.125 વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તમને ના ફાવો તો બીજી રીત પણ છે એવું કંઈ જરૂર નથી 1 ભાગ્યા 8 છે તો 1 ભાગ્યા 8 સાદી રીતે કરવાના અહીં શૂન્ય મૂકી દો 8 એકા 8 એટલે 2 મૂકી દઈએ 10માંથી 8 જાય પાછી શૂન્ય ચડાવો તો 8 2 16 20માંથી 16 જાય એટલે 4 આવ્યા પાછી શૂન્ય ચડાવો તો 8 5 40 કેટલી વધારાની શૂન્ય મૂકી 1 2 3 તો 3 પોઈન્ટ કાપો 1 2 3 તો 0.125 આવ્યા તો એ 0.125 આવ્યા બરાબર એ જ રીતે હોય હવે 1.5 ગુણ્યા 0.8 તો એ પણ દાખલો છે જુઓ 1.5 ગુણ્યા 0.8 તો પોઈન્ટ પછી એક આંકડો 10 કરો ઉપર 15 થઈ ગયા પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 કરો ઉપર 8 થઈ જાય 15 8 120 10 દાન 100 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શૂન્ય જઈ 12 ભાગ્યા 10 એટલે એક શૂન્ય છે તો એક પોઈન્ટ કાપો એટલે 1.2 આવશે તો 8મામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 1.2 ચલો 0.025 ભાગ્યા 0.5 તો અહીં લખી દઉં 0.025 ભાગ્યા 0.5 ચલો અહીં જુઓ અહીં 25 રહેશે એમના એમ 1 2 3 તો 3 એટલે 1000 વડે ભાગો ભાગાકાર એમના એમ રાખો 5 રહેશે અહીં પોઈન્ટ પછી એક આંકડો 10 રહેશે 25 ભાગ્યા 1000 એમના એમ રાખો ભાગાકારના ગુણાકાર કરો તો 10 ઉપર જશે અને 5 નીચે વ્યસ્ત થાય પોચે 25 શૂન્ય જઈ એટલે 5 ભાગ્યા 100 નીચે 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ કાપો તો 5 એકલા છે તો વધારાનું મીંડું મૂકીને શૂન્ય મૂકવી પડે 0.05 તો 9માં કેટલો આવ્યો 0.05 ઓકે ચલો ત્રીજો જોઈએ 10 ગુણ્યા 3 55 તો 5 દુ 10 2 તરી 6 આવી રહ્યા 3.2 ભાગ્યા એટલે 3 તરી 9 અને એમાં 2 ઉમેરો 9 10 11 ભાગ્યા 3 આ ભાગાકારના ગુણાકાર કરીએ તો વ્યસ્ત થાય 1 ઉપર જશે અને 11 નીચે આવશે 11 ઉડી ગયા ઉપર વધ્યો 1 નીચે વધ્યું 3 તો 1 ભાગ્યા 3 આવો તો આ એ આપેલું છે જો ચલો હવે આ જુઓ 5.3 અહીં જગ્યા છે લખી દો એટલે જો નીચે તો 4 જ રહેશે 4 5 20 20 ને 3 23 ભાગાકારના ગુણાકાર કરું તો આ 4 ઉપર જશે 23 નીચે આવશે 23 કે 4 છે કશું ના વધે એટલે 1 કયો છે બી આવશે 50 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર બરાબર તો 0.5 મીટર તમારા મનમાં સાહેબ કઈ રીતે લાયા સમજાવો ચલો સમજી લો તારા 50 સેમી બરાબર ખાલી જગ્યા મીટર એટલે કહેવાનો મતલબ એ છે કે સેન્ટીમીટરમાંથી શેમાં જવાનું મીટરમાં તો 1 મીટર એટલે 100 સેમી થાય હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું તો એટલા વડે ભાગવા પડે તો 100 વડે ભાગી દીધા શૂન્ય જઈ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1
એટલે 5 અને આ 10 એટલે એક શૂન્ય છે એટલે 1 પોઈન્ટ કાપો તો 0.5 આવી ગયો 0.5. હવે ચોથો દાખલો ખરા ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા? 1/4 ભાગ એટલે 1/16 તો આ ખરું છે. કઈ રીતે? જો 1/4 ભાગ એટલે 1 એકા એકા અને ચોગું 16 એટલે 1/16 થયો. 2/3 ગુણ્યા 7/5 બરાબર 9/8. તો અહીં છેદ ઉડ્યું છે? જો એ નથી ઉડ્યા. 7 દુ 14 અને 5 તરી 15 તો ઉપર 14 આવું નીચે 15 આવું એટલે તો દેખીતું જ ખોટું હોય. હવે આવા બોક્સમાં કઈ સંખ્યા મૂકીએ? તો જો 5 તરી 15 5 ગુણ્યા 3 એટલે 15 તો અહીં કઈ મૂકવા? 6 ચોક 24 તો અહીં 4 આવે. તો અહીં તો બોક્સ બરાબર 4 તો 4 જ આવ્યા ને આપણે તો સાચું છે. 80/3 એ મિશ્ર અપૂર્ણાંક છે. અહીં તો તમે જુઓ તો શુદ્ધ અપૂર્ણાંક છે. અંશ એ મોટો છે છેદ કરતાં, મિશ્ર નથી એટલે આ તો દેખીતું ખોટું છે. ઓકે. છેલ્લું 3/1/3 બરાબર 1 તો 3 એમના એમ પહેલી સંખ્યા તો આપણને ખબર છે એમના એમ રાખીએ. ભાગાકારના ગુણાકાર કરીએ તો આનો વ્યસ્ત થાય એટલે 3 ઉપર જશે અને 1 નીચે આવે એટલે 3 તરી 9 નીચે 1 એટલે 9/1 જવાબ આવે. અહીં તો 1 આપ્યું છે એટલે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને અવશ્ય કોમેન્ટ કરજો કે તમારે કયો વિડીયો જોઈએ છે. કોઈ પણ દાખલામાં ના સમજ પડી હોય તો પણ કોમેન્ટ કરજો, સમજાવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. થેન્ક યુ.